ક્યારે વિચાર્યું છે કે આપણે જે રીતે બોલીએ છીએ અને જે રીતે જીવીએ છીએ એની વચ્ચે કેટલો ઊંડો સંબંધ છે? ચાલો આજે વાણીની શક્તિ અને એના સંયમથી કેવી રીતે આત્મસુધારણા કરી શકાય એના રસ્તાને સમજીએ. શું આપણે જાણીએ છીએ કે આપણા જ શબ્દો કોઈનું જીવન બનાવી પણ શકે છે અને બગાડી પણ શકે છે? આ એક એવો સીધો સવાલ છે જે આપણને વિચારવા પર મજબૂર કરી દે છે. ખરેખર શબ્દોમાં રચના અને વિનાશ બંનેની તાકાત છુપાયેલી છે. એટલે એ સમજવું બહુ જરૂરી છે કે વાણી ફક્ત વાતચીત કરવાનું સાધન નથી, પણ એ એક દૈવી શક્તિ છે અને આપણે એનો જે રીતે ઉપયોગ કરીએ છીએ એ જ આપણા જીવનની દિશા નક્કી કરે છે. તો સવાલ એ છે કે આ શક્તિનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો? એના માટેનો પહેલો સિદ્ધાંત છે વાણીનું અનુશાસન, જેને એક બહુ જ ઊંડી સાધના એટલે કે તપસ્યા તરીકે પણ જોવામાં આવે છે. અહીંયા યોગ ઋષિનું એક બહુ જબરદસ્ત સૂત્ર છે. એ કહે છે વાણીનો સંયમ એ સૌથી મોટું તપ છે. નકામી વાતો આપણી ઊર્જાનો નાશ કરે છે, જ્યારે સાર્થક શબ્દો આપણા વ્યક્તિત્વને નિખારે છે. આ એક મુખ્ય શિક્ષણ છે જેને આપણે હંમેશા યાદ રાખવું જોઈએ. એટલે આખી વાતનો સાર ફક્ત 3 સરળ નિયમોમાં સમાઈ જાય છે: ઓછું બોલો, મીઠું બોલો અને માત્ર સત્ય બોલો. બસ આ 3 નિયમો આપણી વાણીની શક્તિને એક સકારાત્મક દિશા આપી શકે છે. પણ સત્ય બોલવું, શું એ એટલું સહેલું છે? ચાલો હવે સમજીએ કે સત્ય અને મીઠાશ વચ્ચેનું નાજુક સંતુલન જાળવવું કેટલું જરૂરી છે. આપણા શાસ્ત્રોમાં પણ ચેતવણી આપી છે કે કડવા શબ્દો અને ખોટું બોલવું એ જ માણસના પતનનું કારણ બને છે. જો સત્ય અને દયા વચ્ચે સંતુલન ન જાળવી શકાય તો એના બહુ નકારાત્મક પરિણામો આવી શકે છે. અને જુઓ, આ કેટલું સરસ રીતે સમજાવ્યું છે. એક જ સત્ય પણ કહેવાની 2 રીત. અપ્રિય સત્ય કોઈને ઘા આપી શકે છે, ઝઘડા કરાવી શકે છે, જ્યારે એ જ સત્ય જો મીઠાશથી કહેવામાં આવે તો એ મલમ જેવું કામ કરે છે, સંબંધોને સાજા કરે છે. આપણી વાણી ઘા પર મલમ જેવી હોવી જોઈએ. સારું, અત્યાર સુધી આપણે બોલવાની વાત કરી, પણ ચૂપ રહેવામાં એટલે કે મૌનમાં કેટલી તાકાત છે એની કલ્પના કરી છે ક્યારે? મૌન એ આત્મસુધારણા માટેનું એક બહુ શક્તિશાળી સાધન છે. આના માટે પણ યોગ ઋષિનું એક બીજું ડાયમંડ સૂત્ર છે. એ કહે છે, તમે જેટલો મૌનનો અભ્યાસ કરશો, તમારી વાણી એટલી જ પ્રભાવશાળી અને ઓજસ્વી બનશે. મતલબ કે શબ્દોની અસલી તાકાત મૌનમાં જ કેળવાય છે. પણ હા, એક વાત સ્પષ્ટ કરી લઈએ. મૌન એટલે ખાલી મોઢું બંધ રાખવું એવું નથી. એ તો વિચારોને શુદ્ધ કરવાની અને વાણીને વધુ શક્તિશાળી બનાવવાની એક સક્રિય સાધના છે. આ એક ઈરાદાપૂર્વકનો રચનાત્મક અભ્યાસ છે. તો આ બધી સાધના, આ બધો પ્રયત્ન શા માટે? આનો અંતિમ હેતુ શું છે? વેલ, એ છે આત્મનિપુણતા દ્વારા દુનિયાની સેવા કરવાનો માર્ગ. જ્યારે આપણે વિચારીને, સંભાળીને શબ્દો વાપરીએ છીએ ત્યારે આપણને ફક્ત માન નથી મળતું, પણ આપણે સમાજમાં એક સકારાત્મક બદલાવનો પાયો નાખીએ છીએ. એટલે કે એની અસર આપણાથી શરૂ થઈને આખા સમાજ સુધી પહોંચે છે. તો સેવાનો આખો રસ્તો અહીંયા 4 સ્ટેપમાં બતાવ્યો છે. અને શરૂઆત ક્યાંથી થાય છે? પોતાનાથી જ. પહેલું, શબ્દો પર અનુશાસન. બીજું, વિચારોની શુદ્ધિ. ત્રીજું, ચારિત્ર્યનું નિર્માણ. અને જ્યારે આ બધું થાય ત્યારે ચોથું પગલું એટલે કે વિશ્વની સેવા આપોઆપ થાય છે. કારણ કે પોતાનો સુધાર એ જ સંસારની સૌથી મોટી સેવા છે. અને હા, સત્ય અને શુદ્ધ વાણીના આ અદ્ભુત માર્ગની પ્રેરણા આપણને મળી છે પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના ગહન ઉપદેશોમાંથી. આ જ્ઞાનના સ્ત્રોતને નમન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો છેલ્લે બસ એક જ સવાલ: જો આપણા શબ્દો જ આપણી દુનિયા બનાવે છે, તો આજે આપણે કેવી દુનિયા બનાવવાનું પસંદ કરીશું? આ પ્રશ્ન સાથે ચાલો આપણે સૌ મનન કરીએ અને આપણા શબ્દોને એક નવી દિશા આપીએ.